આ જે છે રેજિસ્ટરનું કલર કોડિંગ શોધવાનો છે. આની ટ્રીક હોય છે, બહુ સહેલો દાખલો હોય છે, પણ આની ટ્રીક તમને તો જ આવડે કે એની થોડીક વસ્તુ તમને યાદ હોય. પેલા પ્રશ્ન જોઈએ કે લાલ મતલબ રેડ, ફરીથી લાલ અને લાલ રિંગવાળા રેજિસ્ટરનો અવરોધ કેટલો? મતલબ કે એક રેજિસ્ટર છે આવો, બરાબર છે, જેની 3 રિંગ છે, એમાં જે પટ્ટીઓ મૂકેલી છે 3, એ ત્રણેય લાલ છે, તો એનું જે વેલ્યુ છે રજિસ્ટરની કેવી હોય? હવે એના માટે પહેલા તો તમને એક ટ્રીક આવડવી જોઈએ, જે આ મેં અહીંયા લખી રાખી છે. તમને મેં થિયરીના વિડીયો લેક્ચર છે એમાં પણ સમજાવ્યું હતું, પણ ફરીથી સમજાવીશ, ભૂલાઈ ગયું હોય તો યાદ આવી જાય કે બીબી રોય, ગ્રેટ બ્રિટન વિલિયમ્સ ગુડ વાઇફ, બરાબર છે. આટલી વસ્તુ તમને યાદ રાખેલી હોય તો આ વસ્તુ તમે લખી શકો, નહીતર તમે લખી શકો નહીં. હરેક વસ્તુમાં મેં કાળી પેનથી અહીંયા લખેલા છે, જેથી કરીને તમને ખબર પડે. અને કેપિટલ જે અક્ષર છે એ અહીંયા બધાયનો પહેલો અક્ષર છે, બરાબર છે. પહેલો બી એટલે કે બ્લેક, બીજો બી એટલે બ્રાઉન, પછી રોયમાં ROY મતલબ રેડ, ઓરેન્જ, યેલો, ત્યાર પછી લખ્યું ગ્રેટનો જી ઉપેડો છે, બરાબર, તો કે ગ્રીન, પછી અહીંયા બ્રિટનમાં તો કે અહીંયા બી, ત્યાર પછી વિલિયમ્સમાં અહીંયા વાયોલેટ, ત્યાર પછી ગુડનો પહેલો જી લીધો છે ગ્રે, અને વાઇફનો અહીંયા ડબલ્યુ લીધો છે. આટલી વસ્તુઓ કલરના નામ છે એ આપણે યાદ ન રાખી શકીએ, એટલા માટે કલર યાદ રહી જાય એના માટેની આ ટ્રીક છે. અને એના ગુજરાતીમાં મેં અહીંયા નામ લખેલા છે કે ગુજરાતીમાં જો કદાચ પૂછે તો એ આપણને ખબર પડી જાય, ને ઇંગ્લિશમાં પૂછે તો એ આપણને ખબર પડી જાય. ત્યાર પછી અહીંયા જે રિંગ હોય છે બીજી, બરાબર છે, એ રિંગ કાં તો ગોલ્ડન કલરની હોય ને કાં તો સિલ્વર કલરની હોય, કાં તો એકે કલર હોય જ નહીં. આપણે અહીંયા શું છે, એકે કલર છે નહીં. અહીંયા આપણે શું કીધું છે, એક પણ કલર નથી અહીંયા. તો સ્વાભાવિક છે, એક પણ કલર નથી, તો એને લગતો આપણને કોઈ અહીંયા પ્રશ્ન MCQમાં આપેલો નથી, ટોલરન્સ વાળી વસ્તુ, એટલે એ આપણે ભૂલી જશું. આટલી વસ્તુ પહેલા તમને યાદ હોવી જોઈએ, ખબર હોવી જોઈએ, તો જ આનો જવાબ આવે. આટલી વસ્તુ આવડી જાય એટલે એનો જવાબ સીધો ચપટીમાં આવી જાય. કેવી રીતે હું તમને સમજાવું, ચાલો અહીંયા જુઓ. પહેલા શું કીધું, લાલ અને લાલ, બરાબર છે. તો પેલી જે બે રિંગ છે, બરાબર છે, એની વેલ્યુ અહીંયા નંબર લખવા જરૂરી છે 0 થી 9 સુધી. તો જ્યાં આપણો નંબર આપેલો હોય ને, તો કે રેડ 2 વાર આપેલો છે, તો અહીંયા 2 વખત આપણે અહીંયા 2 2 લખી નાખવાના, જે મેં અહીંયા લખ્યા છે 2 અને 2, બરાબર. ત્યાર પછી ત્રીજી રિંગ, તો ત્રીજી રિંગમાં જોવાનું કે શું છે, ત્રીજીમાં પાછું રેડ જ છે, તો જેટલા નંબર હોય ને એટલા શૂન્ય મૂકવાના. પાછા કેટલા નંબર છે, 2, તો કેટલા શૂન્ય મૂકશું, 2. હવે અહીંયા જે આપણને કિંમત આપી છે એ બધી કિલોમાં આપી છે, અહીંયા આપણને છે એ કિલોમાં નથી, અહીંયા આપણને 2200, અહીંયા 100માં જવાબ છે, તો 2200. હવે એને આપણે કિલોમાં ફેરવવી હોય તો 1000 વડે ભાંગવું પડે, એટલે 2200ના છેદમાં આપણે 1000 ભાંગીએ એટલે મીંડા મીંડા બે ઉડી જાય, એટલે વધ્યું શું, 22ના છેદમાં 10 વધે છે. શું વધે છે, 22ના છેદમાં 10. તો આ વસ્તુ મેં તમને શીખવાડી છે કે એક શૂન્ય હોય તો એક સંખ્યા પછી પોઈન્ટ આવે, તો આપણો જવાબ છે એ 2.2 થાય. હવે અહીંયા 2 પછી તમે અહીંયા 0 લગાડો કે ન લગાડો એનાથી કોઈ મતલબ રહેતો નથી. આપણને અહીંયા જવાબમાં આપેલું છે 2.20, એટલે આપણો જવાબ થઈ ગયો 2.20, બરાબર છે. એટલે આ કન્ફ્યુઝન મેં તમને કીધું કે અહીંયા 0 હોય કે ના હોય એનાથી કંઈ મેટર થતું નથી, બરાબર છે. ચાલો, હવે આ તમારું મેં તમને કીધું એમ કે ટ્રીક ખાસ કરીને અહીંયા કોઈ પણ વેલ્યુ આપેલી હોય આમાંથી, બરાબર છે. માનો કે તમને ઓરેન્જ અને યેલો કીધું છે, અહીંયા ઓરેન્જ કીધું છે, અહીંયા યેલો કીધું છે, તો અહીંયા 3 લખશું અને 4 લખશું. પછી માનો કે અહીંયા જે આપેલું છે એ તમને આપેલું છે બ્લુ કલરની પટ્ટી, તો અહીંયા 6 મીંડા કરી નાખવાના, બરાબર છે. ત્યાર પછી હવે તમને અહીંયા ગોલ્ડન પટ્ટી આપી છે, અહીંયા ગોલ્ડન પટ્ટી, તો આવી રીતે પ્લસ માઇનસ કરીને 5%. જો તમને સિલ્વર કલર આપેલું છે, બરાબર છે, તો પ્લસ માઇનસ કરીને 10%. જો કોઈ કલર નથી આપેલો, અહીંયા આપણને ઓપ્શનમાં નથી આપેલું એટલા માટે, જો તો પ્લસ માઇનસ કરીને 20%. આવી રીતે આપણો આ દાખલાનો જવાબ મળે. બહુ સહેલો છે, પણ મેં જેમ કીધું એમ કે આટલું આપણને આવડે